વેલકમ બેક। રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં સોલા પોલીસ સ્ટેશન બોલાવાયા છે। રાજીવ મોદીને નિવેદન આપવા સોલા પોલીસ સ્ટેશન બોલાવાયા। સોલા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ફરિયાદમાં આક્ષેપને લઈને તપાસ થઈ રહી છે। ફરિયાદના મુદ્દા પર પોલીસ પૂછપરછ કરશે। ઉદય રંજન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, રાજીવ મોદીને ત્યાં સોલા પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે। શું કાર્યવાહી, શું પ્રોસેસ થઈ રહી છે આગળ? જે સીએમડીઓ એમના વિરુદ્ધ થોડા સમય પહેલા હાઈકોર્ટ મારફતે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાઈકોર્ટના આદેશ બાદ જે છે સોલા પોલીસે વિદેશી યુવતીના નિવેદન નોંધી અને એને લઈને જે આક્ષેપો હતા એની ફરિયાદ નોંધી હતી। ફરિયાદના આધારે જ તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું। સમન્સ પાઠવતાની સાથે જ તે રાજીવ મોદી જે છે એ અત્યારે પોતાના વકીલ સાથે સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। સોલા પોલીસ સ્ટેશન ખાતે તેની નિવેદન નોંધવાની પ્રક્રિયા જે છે અત્યારે શરૂ છે। બીજી મહત્વની વસ્તુની જે વાત કરવામાં આવે તો જે ફરિયાદની અંદર જે આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે યુવતી દ્વારા, એ આક્ષેપો શું છે, એ સમય દરમિયાન એ ક્યાં હતા, શું હતું શું નહીં, એ અંગે પણ પૂછપરછ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે। અને સવારથી સોલા પોલીસ સ્ટેશન ખાતે એમને બોલાવવામાં આવેલા છે અને અત્યારે એમની પૂછપરછ સાથે નિવેદન નોંધવાની કાર્યવાહી જે છે એ વકીલની હાજરીમાં શરૂ છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।